માંગરોળમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ મહોત્સવની હર્ષ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। મહાપૂજા તેમજ સત્સંગ તેમજ ભવ્ય શોભાયાત્રા સહિતના કાર્યક્રમ યોજી નવા વર્ષની શરૂઆત કરાઈ છે। માંગરોળમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનના જન્મોત્સવ ચૈત્રી બીજ ચેટીચાંદ પર્વની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરાઈ હતી। આ દિવસે સિંધી સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર દુકાનો આખો દિવસ બંધ રાખી વહેલી સવારે ઝૂલેલાલ મંદિરે મહાઆરતી તેમજ મુરલીધર વાડી ખાતે પૂજા સત્સંગ મહાપૂજા સમૂહ મહાપ્રસાદ જેવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝૂલેલાલ મંદિરથી બહેરાણા સાહેબ સાથે ડીજેના તાલે આયો લાલ ઝૂલેલાલના નાદ સાથે ગાંધી ચોક થઈ મુખ્ય બજારમાં થઈ બોડી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો વડીલો ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા। આ શોભાયાત્રા દરમિયાન માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા પણ જોડાયા હતા। લીમડા ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદના વિનુભાઈ મેસવાણિયા, પ્રફુલભાઈ નાદરોલા તેમજ પરેશભાઈ જોશી, ધવલભાઈ પરમાર, વેપારી અગ્રણી ચેતનભાઈ તેમજ નિલેશભાઈ રાજપરા, ડોક્ટર કુબાબત સહિત આગેવાનો દ્વારા શોભાયાત્રાનું કુમકુમ તિલક કરી ફૂલહારથી પવિત્ર બહેરાણા સાહેબનું સિંધી સમાજના પ્રમુખ નાનકરામ સોમૈયા અને ઉપપ્રમુખ અશોકભાઈ તેમજ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે વિનુ મેસવાણિયા, માંગરોળ। આજ રોજ ચૈત્રી બીજ એટલે સિંધી સમાજનું નવું વર્ષ, આ નવા વર્ષ નિમિત્તે માંગરોળ સિંધી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવેલ। આ ઉજવણીના ભાગરૂપે વહેલી સવારે ચૈત્રી બીજના દિવસે આજે વહેલી સવારે સત્સંગનો કાર્યક્રમ કરવામાં આવેલ। ત્યારબાદ બપોરે મહાપ્રસાદનું આયોજન તેમજ સાંજે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ। આ ભવ્ય શોભાયાત્રામાં લીમડા ચોક ખાતે ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા હાજર રહેલ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સિંધી સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવેલ તેમજ સિંધી સમાજ દ્વારા ધારાસભ્યશ્રીનું પણ સન્માન કરવામાં આવેલ અને આ ઉજવણીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવેલ અને આ ઉજવણીમાં પોલીસ દ્વારા પણ સાથ અને સહકાર ખૂબ સુંદર મળેલ તે બદલ સિંધી સમાજ દ્વારા પોલીસ તંત્રનો પણ અને પોલીસ સ્ટાફનો પણ આભાર માનવામાં આવેલ। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ।